ચલાલા ગામમાં પીવીસી પાઇપની બનાવટી બંદૂકથી ગંભીર દુર્ઘટના સર્જાઈ। આ બનાવના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। કાર્બન વિસ્ફોટકનો વેપાર ચિંતાજનક, તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ। ચલાલા ગામમાં 14 ઓક્ટોબરના રોજ બનેલ એક ગંભીર બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતાને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે। મળતી માહિતી અનુસાર સ્થાનિક પત્રકાર મહેન્દ્રભાઈ રાઠોડના નાના દીકરા આર્યનભાઈ રાઠોડે ગામમાં વેચવા આવતા ફેરિયાઓ પાસેથી ખરીદેલ પીવીસી પાઇપથી બનાવેલ બંદૂક જેવી વસ્તુ ખરીદી। આ બંદૂક જેવી કાર્બન પાવડર અને ફટાકડાના દારૂથી ચલાવતી હોવાની માહિતી મળી છે। ત્યારે રમતા રમતા ટ્રિગર દબાતા જોરદાર ધડાકો થતા આર્યનની આંખમાં ગભરીજા પહોંચી હતી। પરિવારજનોએ તુરંત જ બાળકને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે, જ્યાં હાલ તેમની આંખ પરનું ઓપરેશન કરવામાં આવ્યું છે। આવા વિસ્ફોટક પદાર્થો જીવલેણ સાબિત થઈ શકે છે, ખાસ કરી નાના બાળકો માટે લાલ બત્તી સમાન છે। ગામના નાગરિકો અને પત્રકાર સમાજે ચલાલા પોલીસ સ્ટેશનના અધિકારીઓને અપીલ કરી છે કે આવા વિસ્ફોટકના વેપાર સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આ પ્રકારની ખતરનાક બનાવટી બંદૂકોની તપાસ કરી વેચાણ બંધ કરવામાં આવે। દિવાળી તહેવાર નજીક આવતા બાળકો હાઈ પાવર ફટાકડા અને બનાવટી બંદૂક જેવી વસ્તુઓમાં રસ લે છે, પરંતુ આવી વસ્તુઓ આનંદ કરતાં વધુ જોખમ લઈ આવે છે। પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે પોતાના બાળકોને આવી ખતરનાક વસ્તુઓથી દૂર રાખે અને માત્ર લાયસન્સ ધરાવતા વેચાણકાર પાસેથી જ ફટાકડા ખરીદે। આ બનાવ સૌ માટે ચેતવણીરૂપ છે કે તહેવારનો આનંદ સલામતી સાથે ઉજવવો એ જ સાચો આનંદ છે। એક નાની બેદરકારી આખા પરિવાર માટે દુઃખદ બની શકે છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી।